9 દિવસના વિરામ બાદ ફરી આઈપીએલનો ઉત્સાહભેર શરૂઆત થશે. હવે બાકીની 17 મેચ દેશના 6 શહેરોમાં રમાશે. અંતિમ 4માં સ્થાન મેળવવાની રેસમાં 7 ટીમો છે. આમાંથી ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો ફક્ત એક જીત સાથે પ્લે ઓફની ટિકિટ કન્ફર્મ કરશે. પંજાબ કિંગ્સે તેમની બાકીની 3 મેચોમાંથી 2 જીતવી પડશે, જ્યારે 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે તેમને બાકીની બંને મેચ જીતવી પડશે. દિલ્હી, કોલકાતા અને લખનૌએ બધી મેચ જીતવી પડશે. શુભમન ગિલની ગુજરાત ટીમ રવિવારે તેના હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી સામે ફરી શરૂઆત કરશે. જો ટીમ દિલ્હી સામે જીત મેળવશે તો તે અંતિમ 4માં પહોંચી જશે અને દિલ્હીની મુશ્કેલીઓમાં વધારો કરશે. ગુજરાતે પોતાની છેલ્લી 2 મેચ ઘર આંગણે રમવાની છે, જ્યારે આ સિઝનમાં તેમની જીત હારનો રેકોર્ડ 4.1નો છે. જો ગુજરાત આ 3 મેચ હારી જશે તો તે બહાર ફેંકાઈ જશે. શનિવારે કોલકાતા અને બેંગ્લોર વચ્ચેની મેચ સાથે બેંગ્લોરમાં લીગ ફરી શરૂ થશે. આ જીત સાથે બેંગ્લોર આ સિઝનમાં પ્લે ઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બનશે. બેંગ્લોર બાકીની 3 મેચ હારી જાય તો પણ આગળ વધી શકે છે. જો અન્ય પરિણામો તેની તરફેણમાં આવે તો બેંગ્લુરુને 2 મેચ ઘર આંગણે અને 1 વિરોધી ટીમના મેદાન પર રમવાની છે.